હેલો ફ્રેન્ડ્સ, રૂપલ ફૂડ લેબમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું તહેવારો માટે એકદમ સોફ્ટ અને દાણેદાર મોહનથાળ। પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે કંદોઈની દુકાને મળે તેવો જ મોહનથાળ ઘરે બનાવી અને તૈયાર કરીશું। જો તમે આ રીતથી મોહનથાળ બનાવશો ને તો પહેલી વારમાં જ તમારો મોહનથાળ પરફેક્ટ બનશે। તો ચાલો બનાવી લઈએ। મોહનથાળ બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ લીધો છે। 500 ગ્રામ લોટ સાથે આપણે એટલા જ પ્રમાણમાં એટલે કે 500 ગ્રામ જેટલું પીગળેલું ઘી લઈશું અને 400 ગ્રામ જેટલી આપણે ખાંડ લઈશું। તો આ એકદમ પરફેક્ટ માપ છે। આ માપ સાથે તમારો મોહનથાળ એકદમ પરફેક્ટ બનશે અને આ માપ સાથે તમારો 1 થી 1.5 કિલો જેટલો મોહનથાળ બની અને તૈયાર થશે। તો હવે આપણે લોટમાં મોણ આપવાનું છે એટલે કે લોટને ધાબો આપવાનો છે। તો એની માટે આપણે લોટને એક મોટા બાઉલમાં કાઢી લઈશું અને અહીંયા આપણે જે માપ કરીને 500 ગ્રામ ઘી લીધું છે તેમાંથી અડધો કપ અને વજનમાં 100 ગ્રામ જેટલું ઘીને એક બાઉલમાં એડ કરીશું। સાથે આપણે તેમાં અડધો કપ જેટલું દૂધ એડ કરીશું અને બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી અને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે અને ગરમ ગરમ આ દૂધ અને ઘીના મિશ્રણને આપણે લોટમાં એડ કરી દઈશું। શરૂઆતમાં મિશ્રણ ગરમ છે એટલે આપણે પહેલાં ચમચીથી હલાવીશું અને પછી આપણે બંને હાથેથી એકદમ સારી રીતે મસળી અને લોટના એક એક કણમાં મોણ અપાય એવી રીતે એકદમ સારી રીતે ઘસી અને લોટમાં મોણ આપીશું આપણે। તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધા જ લોટમાં એકદમ સારી રીતે ઘસી અને મોણ આપી દીધું છે। તો હવે આપણે આ લોટને આવી રીતે ભેગો કરી લઈશું અને ઉપરથી થોડું દબાવી લઈશું અને લોટને આપણે ઢાંકી અને 30 મિનિટ માટે મૂકી દઈશું અને 30 મિનિટ પછી આપણે ચેક કરીશું। તો તમે જોઈ શકો છો લોટમાં એકદમ સરસ એવી કણીઓ પડી ગઈ છે। તો હવે આ લોટને આપણે એક સરખો કરવા માટે એને ચાળી લેવાનો છે। તો અહીંયા આપણે જે ઘઉં ચાળવાની મોટી જે ચાળણી હોય તે લેવાની છે અને તેની અંદર આપણે લોટ એડ કરી દઈશું અને લોટને આપણે એકદમ સારી રીતે ઘસી અને ચાળી લઈશું। તો આવી રીતે લોટ ચાળવાથી લોટ એકદમ એક સરખો કણીવાળો તૈયાર થશે। તો મોહનથાળ બનાવવા માટે આ ધાબો આપવાની પ્રોસેસ અને લોટને આવી રીતે ચાળવાની પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તેનાથી આપણો મોહનથાળ છે તે એકદમ દાણેદાર તૈયાર થશે। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લોટ રેડી છે। તો હવે આપણે લોટને શેકીશું। તો એની માટે જે આપણે 500 ગ્રામ ઘી લીધું હતું એમાંથી 100 ગ્રામ ઘીનું મોણ આપ્યું હતું અને જે 400 ગ્રામ ઘી વધ્યું છે તેમાંથી આપણે 200 ગ્રામ જેટલું ઘી પહેલાં એડ કરીશું। ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં લોટ એડ કરી દઈશું। તો અહીંયા આપણે બધું જ ઘી એકસાથે નથી એડ કરવાનું, જેમ જેમ લોટ શેકાતો જશે તેમ આપણે તેમાં ઘી એડ કરતા જઈશું। એકદમ સારી રીતે મિક્સ કરીશું। તમે જોઈ શકો છો શરૂઆતમાં ઘી છે તે બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે। તો 2 મિનિટ જેવું થાય એટલે પાછું આપણે તેમાં 100 ગ્રામ જેટલું ઘી એડ કરી દઈશું। તો આવી રીતે બેચીસમાં ઘી એડ કરવાથી આપણો મોહનથાળ છે તે એકદમ સરસ દાણેદાર રેડી થાય છે। તો જેમ મિક્સ થાય એમ તમે જોઈ શકો છો ઘી બધું જ લોટે એબ્ઝોર્બ કરી લીધું છે, પણ જેમ જેમ લોટ શેકાશે તેમાંથી ઘી છૂટું પડશે। તો 5 મિનિટ જેવું મેં લોટને શેક્યું। તમે જોઈ શકો છો લોટમાંથી ઘી છે તે છૂટું પડી ગયું છે અને લોટ છે તે થોડો હલકો પણ થઈ ગયો છે। તો હવે આ ટાઈમે આપણે જે બાકીનું ઘી વધ્યું છે તેને પણ એડ કરી દઈશું। તો અહીંયા મેં બધું જ ઘી એડ કરી દીધું છે। એકદમ સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું અને સતત હલાવતા જઈએ અને આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી લોટ શેકાવાની સારી એવી સુગંધ આવે અને લોટનો કલર ચેન્જ થઈ જાય। તો અહીંયા ટોટલ લોટ શેકાતા 15 થી 16 મિનિટ જેવું થયું છે। તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને લોટમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે। તો આ ટાઈમે મોહનથાળને વધારે દાણેદાર બનાવવા માટે આપણે તેમાં 100 ગ્રામ જેટલો મોળો માવો એડ કરી દઈશું। અહીંયા જો તમારી પાસે માવો ના હોય તો તમે 1 કપ દૂધની મલાઈ પણ એડ કરી શકો છો। માવાને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। શરૂઆતમાં માવો છે તે બધું જ ઘી એબ્ઝોર્બ કરી લેશે। જો તમારે માવાવાળો મોહનથાળ ના બનાવવો હોય તો તમે થોડું થોડું દૂધ એડ કરી અને મોહનથાળ બનાવી શકો છો। તેની રેસીપી મારા ચેનલ પર પહેલેથી અવેલેબલ છે, તમે મારા ચેનલ પર જઈ અને જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો અહીંયા મેં 5 થી 7 મિનિટ જેવું થવા દીધું હતું અને એકદમ સરસ એવો માવાની કણીઓ પડી છે। એકદમ પરફેક્ટ આપણો લોટ પણ શેકાઈ ગયો છે। તો હવે આપણે આ ટાઈમે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું
અને ગેસની ફ્લેમને બંધ કર્યા પછી પણ આપણે લોટને 3 થી 4 મિનિટ જેવું સતત હલાવવાનું છે, કેમ કે લોટ ગરમ છે એટલે તે તળિયે ના બેસી જાય. તો અહીંયા મેં ગેસ પરથી નીચે ઉતાર્યા પછી પણ તેને 2 થી 3 મિનિટ માટે હલાવી લીધું હતું. અને તમે જોઈ શકો છો મિશ્રણ પહેલાંથી પણ એકદમ થીક અને દાણેદાર બની ગયું છે. હવે આપણે ખાંડની ચાસણી બનાવીશું. તો એની માટે એક પેનમાં 400 ગ્રામ અને કપમાં જોઈએ તો 2 કપ જેટલી ખાંડ એડ કરીશું. અને 2 કપ ખાંડ સાથે આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ખાંડને એકદમ સારી રીતે ઓગળવા દઈશું. તો 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો ખાંડ છે તે એકદમ સારી રીતે ઓગળી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર આપણે ચાસણીને 5 થી 6 મિનિટ જેવું ઉકાળીશું. તો અહીંયા આપણે મોહનથાળ માટે એક જાડા તારની ચાસણી બનાવવાની છે. 5 થી 6 મિનિટ જેવું થાય એટલે આપણે ચાસણીને ચેક કરીશું. તો એની માટે આપણે થોડા ડ્રોપ્સ પ્લેટ ઉપર લઈશું. જ્યારે આપણે ખાંડની ચાસણીને ચેક કરતા હોય ત્યારે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. પહેલી રીત છે કે તમે આવી રીતે પ્લેટને આડી કરો અને જો રેલાઈ જાય તો એનો મતલબ છે કે તમારી ચાસણી હજી થઈ નથી. અને તાર બનાવીએ તો પણ તે તૂટી જાય છે. તો આપણે તેને વધારે 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. અને 2 થી 3 મિનિટ જેવું થાય એટલે આપણે પાછું તેને ચેક કરીશું. તો થોડા ડ્રોપ્સને આપણે પ્લેટમાં લઈ લઈશું અને અડી શકાય એટલું થોડું ઠંડુ થાય એટલે આપણે હાથ પર લઈને આવી રીતે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો જાડો તાર બની અને તૈયાર છે. તો એકદમ પરફેક્ટ ચાસણી બની છે. આવી રીતે આપણે આડી પાડીએ તો તમે જોઈ શકો છો હવે રેલાતું પણ નથી. તો હવે આપણે તેમાં લાસ્ટમાં ½ ટીસ્પૂન જેટલો ફૂડ કલર અને હું અહીંયા ½ ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરી રહી છું. તો ફૂડ કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, તમે ના એડ કરો તો પણ ચાલે. તો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ચાસણીને જે આપણે લોટનું મિશ્રણ રેડી કર્યું છે તેમાં એડ કરી દઈશું અને એકદમ સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. તો જેમ જેમ આપણે ચાસણીને મિક્સ કરતા જઈશું તેમ આપણું આ બેટર છે તે થીક થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં ચાસણીને મિક્સ કરતા જઈ અને 5 થી 6 મિનિટ જેવું હલાવ્યું હતું અને મિશ્રણ છે તે એકદમ સરસ થીક થઈ ગયું છે અને પેનથી છૂટું પણ પડવા લાગ્યું છે. અહીંયા જો તમને થોડું પણ એવું લાગે કે તમારું મિશ્રણ થીક નથી થયું અને ઢીલું છે તો તમારે તેને 2 મિનિટ જેવું બીજી વાર ગેસ પર થવા દેવાનું છે. તો અહીંયા એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે ઘી લગાવેલી પ્લેટ કે કોઈ પણ તમે ટ્રે કે જેમાં બી તમારે મોહનથાળ સેટ કરવો હોય તેમાં આપણે મિશ્રણને રેડી દઈશું અને ઉપરથી એકદમ સરસ સ્મૂથ કરી લઈશું. તો હવે આપણે મોહનથાળને ઉપર પિસ્તા અને બદામની કતરનથી ગાર્નિશ કરી લઈશું. તો ટોટલી ઓપ્શનલ છે, તમે ના કરો તો પણ ચાલે. ઉપરથી થોડું ટેપ કરી લઈશું અને હવે આપણે આ મોહનથાળને સેટ થવા માટે રાખવાનો છે. એટલે કે આપણે આ મોહનથાળને હવે ઠરવા દઈશું. તો એની માટે મોહનથાળને 6 થી 7 કલાક જેવું આપણે પંખા નીચે રહેવા દઈશું. તમારે તેને ફ્રીઝમાં નથી રાખવાનો. 7 કલાક જેવું થાય એટલે તમે જોઈ શકો છો કે મોહનથાળ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે તેમાંથી પીસીસ કરી લઈશું. તો અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે નાની મોટી સાઇઝના અથવા તો તમારે જે પણ આકારમાં તેને કટ કરવા હોય તેમાં તમે તેને કટ કરી શકો છો. તો અહીંયા હું ડાયમંડ શેપમાં કટ કરી રહી છું. તમે જોઈ શકો છો હું તમને એક પીસ કાઢી અને બતાવી રહી છું. એકદમ પરફેક્ટ એવો આપણો મોહનથાળ બન્યો છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એટલો સરસ છે. સાઈડમાંથી તમે જોઈ શકો છો એકદમ સરસ દાણેદાર દેખાય છે. એક પીસ તમને તોડીને પણ બતાવું. એકદમ સરસ સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય ને એટલો સરસ આ મોહનથાળ બની અને તૈયાર છે. તો આ માપ પ્રમાણે આ મોહનથાળ છે તે 1 થી 1.25 કિલો જેટલો બની અને તૈયાર થયો છે. તો આ તહેવારોમાં તમે આ મોહનથાળની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. જો પરફેક્ટ માપ અને અમુક ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારો મોહનથાળ પહેલી વારમાં જ આવો પરફેક્ટ બની અને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, તમને જો મારી આ મોહનથાળની રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.